ભાવનગર ખાતે તહેવારોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। માહિતી ભાવનગરથી મળી છે, જ્યાં હાલ તહેવારોનો મોસમ ચાલી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થ નમૂના લેવાનું શરૂ કરી દીધું છે અને એમજી રોડ, જમાદાર શેરી તથા ખરગેટમાંથી નમૂના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। તો 14 પેઢીમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સાથે જ ફરસાણ મીઠાઈના કુલ 25થી પણ વધારે નમૂના 14 પેઢીમાંથી લેવામાં આવ્યા છે। ત્યારે સેમ્પલ બરોડા ખાતે સરકારી લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે અને સેમ્પલના તમામ રિપોર્ટ 2 મહિના બાદ રજૂ કરવામાં આવશે। તો માહિતી ભાવનગરથી મળી છે, જ્યાં તહેવારોને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી દીધી છે। ત્યારે એમજી રોડ, આ સાથે જ જમાદાર શેરી અને ખરગેટમાંથી નમૂના લેવામાં આવ્યા છે। તો કુલ 14 પેઢીમાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં ફરસાણ અને મીઠાઈ સહિત 25થી વધારે નમૂના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। ત્યારે આ સેમ્પલને બરોડા ખાતે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે।